રોડની એ રોડ ફાઇનલી થઈ ગયું છે. જો હું તમને બતાવી દઉં, આ રોડ બનીને તૈયાર થઈ ગયું છે. અરે જો ફાર્મ હાઉસ વાળો. મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ આયરા ખેતરમાંથી. જોઈ લો, આયરા ખેતરમાંથી આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ગાયો આપણી બધી અહીંયા બધે ચરી રહી છે. ઈંડાવાળા ખેતરની અંદર, કવાવાળા ખેતરની અંદર, બે ખેતરની અંદર અત્યારે આપણી ગાયો ચરી રહી છે. અને આપણે આયા આ બાજુથી, બાજુથી આવ્યા છીએ. આ બાજુ આવી અને પાટલા આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જોઈ લો, બધી ગાયો હો આવી જઈશે. હજુ જો 11 વાગ્યા છે ને, 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. આજ બહુ મોડું થઈ ગયું, કાલે પણ મોડું થઈ ગયું, બરાબર. તો અત્યારે બધી ગાયો રડવાનું એવું બધું ચરી ગયું છે. અને અડધી ગાયો પેલી બાજુ છે, એ બાજુથી આવી નહીં. આ બાઈ જા આ બાજુ. તો આવું ખેતર છે. અમે ત્યાં ચરવાનું પતી ગયું છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ થઈ જાય તો બહુ સારું કામ થઈ જાય. કેમ કે આપણી ગાયોને લીલું લીલું ચરવા મળે ભાઈ. વરસાદ થતો સ નહીં, બરાબર. એવું બધું ચાલી ગયું છે. તો એમાં થોડી પ્રાર્થના કરજો આપણી ગૌ માતા દેખી, એટલે કે થોડો વરસાદ થઈ જાય તો આપણી ગાય લીલું લીલું ચરવા મળે, બરાબર. એવું છે. તો મળીએ આગળ, ત્યાં સુધી બને રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર. મળીએ પછી ડાયરેક્ટ. તો જોઈ લો, મેં હમણાં ગાયો પાણી પીવા માટે યાદી છે. પાણી પીવા માટે જઈશું ગાયો. પેલી બાજુથી આવ્યા આપણે, પેલું ખેતર જોયું પેલા ફોર્મમાં સીધડાને એવું દેખાય. બાજુ આપણી ગાયો આવી શકે, બધી વાંચી જાય છે, બરાબર. અને જે હું તમને પેલા રોડની વાત કરતો હતો ને, પેલા રોડની એ રોડ ફાઇનલી થઈ ગયું છે. હું તમને બતાવી દઉં, આ રોડ બની તૈયાર થઈ ગયું છે. અરે જો ફાર્મ હાઉસ વાળો, બરાબર. આવો નજારો આખો અલગ લાગે છે. પાછળ ગાયો જાય છે અને હું હેડીશું આ બાજુ. તમને રોડ બતાવી દઉં, બરાબર. સીટ સુધી રોડ બતાવું તમને જેવો બનાવ્યો છે. સજેલું લાગે છે રોડનું. રોડ બની ફાઇનલી તૈયાર થઈ ગયો છે. કંઈ નહીં, જોઈ લો. હજુ આના પર પોલીસ મારશે એટલે બહુ કમ્પ્લીટ થઈ જશે. આ જે ઘા દેખાય છે એટલે બધા જતા રહેશે. ઉપર પ્લાસ્ટર કરી દે પેલું એટલે કમ્પ્લીટ થઈ જશે, બરાબર. પછી ઓનથી મજબૂત લાગશે. આ બે બાજુ ઝાડ ઉગેલા છે ને, એ કાંઈ રેતી નાખી દેવાની બાકી છે હજુ. અને આ ઝાડના પાણી પાસે એટલા ઝાડ લીલો અંદાથી જોયો, લીલો કેવો એ તો બધા લીલો લાગશે. બહુ મસ્ત નજારો લાગે છે. રૂબરૂ મસ્ત લાગે છે. ફોન કરતી જોઈ લો, ખજૂરીનું ઝાડ સાહેબ ને આ ચકડું બીજું ખજૂરીનો અને આયરી હોમનું ફાલેલું એવો ઝાડ છે. બીજો એક કંઈ ઝાડ છે નહીં, બરાબર. તો બ્લોગમાં બને રહેજો. મળીએ આપણે ગાયો પાણી પીવડાવવા જઈએ એ વખતે, બરાબર. તો ફાઇનલી મેં અમારો ગાયો આપણી પાણી પીવી બધી આપણે પાછી પડી છે. જો પેલી બાજુ ચરું છે બધી ગાયો આપણી. બાજુથી આવી હોમમાં એક હજુ પાણી પીવો છે. બાજુથી ગાયો બધી આવી જવા દેવાની સ નહીં આપણે ગાયો ચરાઈ મૂકજો એટલે એમાં ચાલવા જવાનું છે. એટલે વસ્તી પાછી પડી અને બધી ગાયો પાણી પી લે પછી આપણે નીકળીએ, બરાબર. અત્યારે તો આટલું બધું ચાલી જાય છે. પછી એમાં જઈએ આપણે, પાછી પાડીએ પાણી પી અને પહેરે ખેતરમાં જઈને હું તમને બતાવી કે કયું ખેતર છે ચાલવા છે. ત્યારે બધા હવે ચાર ને એવું. તો ડાયરેક્ટ મળીએ ત્યાં જઈને. બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ.
મિત્રો ત્યાંથી ગયા આપણે આવી જઈશું એકમ વાવડીઓ ખવડાવવા માટે આ સી જોઈ લો તમને આવીશું આજ તો હોગડીઓ જોવા માટે તો પડી શકો નહીં એ જોવા માટે સ્પેશિયલી આવ્યો છું પણ એકમ તો કોઈ બહુ હોગડીઓ દેખાતી નથી એટલે ગાય ઉભી રહેતી છે નહીં જંગલ મંગલમાં આવ્યા છીએ જંગલ મંગલમાં બરાબર જો ગાય બધી બની જાય છે પછી ચીડી આવી જાય છે હજુ આગળ બાચી હતી એ બધી આગળ જઈશે અને બીજી આટલા બધા કોફી આવી જાય છે હા મૂડીઓ વાગ આવ્યા જો હવે બધું ચાલે છે આ રીતના પડી રહી છે ગાય આપણી બધી મતલબ ચરી છે બરોબર જો બધી આમ હેડી છે પૈડા હોય નહીં એટલે ખાતી નહીં તો આટલે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી